ભાદરવા માસના શુદ્ધ પક્ષની એકાદશીના પાવન દિવસે શ્રી રામદેવ પીરે મહાસમાધિ લીધી હતી। આ પ્રસંગે તેમણે પોતાના ભક્તોને જીવન માર્ગદર્શિકા સમાન 24 ફરમાન આપ્યા, જેને અંતિમ બોધ માનવામાં આવે છે। આ ફરમાન માત્ર ધાર્મિક નિયમ નથી પરંતુ એક પવિત્ર જીવન જીવવાની ચાવી છે। આજે આપણે એ ફરમાનને વિગતે સમજીએ, જેથી આપણા જીવનમાં પણ શાંતિ, ભક્તિ અને સદાચારનો પ્રકાશ ફેલાય। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો, તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો, રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। શ્રી રામદેવ પીરના 24 ફરમાન। ફરમાન પહેલું, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં અડગ રહેવું અને પોતાના અંતરાત્માનું ધ્યાન રાખવું। દરેક જીવ પ્રત્યે દયા રાખવી અને ભૂખેલા જીવને અન્નદાન આપવું। ફરમાન બીજું, ગુરુના ચરણમાં પાપ પ્રગટ કરવો, પરમાર્થ કાર્ય માટે હંમેશા તૈયાર રહેવું અને જીવનનો સાર સમજવો। સારા નરસા કાર્યોનો વિચાર કરી યોગ્ય માર્ગ પસંદ કરવો। ફરમાન ત્રીજું, વાદ વિવાદ અને નિંદા કરવી યોગ્ય નથી। પોતાના મનને શુદ્ધ રાખીને ભૂતકાળની વાતો છોડીને ભવિષ્ય માટે સદ્ભાવ રાખવો। દરેકને પ્રેમપૂર્વક મળવું। ફરમાન ચોથું, ગુરુ સેવા સર્વોચ્ચ માનવી। ગુરુની સેવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે। ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખવી, જેથી ભક્તિનો ભાવ હૃદયમાં ઉપજે। ફરમાન પાંચમું, માત્ર વેશ ધારણ કરવાથી ભક્તિ પ્રાપ્ત થતી નથી। જે મનથી શુદ્ધ હોય અને આંતરિક પ્રકાશ ધરાવે છે, તે જ સાચો સાધુ ગણાય છે। બહારથી ભક્તિ દેખાડવી વ્યર્થ છે। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો, તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો, રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। ફરમાન છઠ્ઠું, સેવા એ સૌથી મોટું ધર્મ છે। સતીત્વનું પાલન કરો અને મોહ માયાના બંધનોથી દૂર રહો। સેવા કરવાથી જ જીવનમાં સાચો અર્થ મળે છે। ફરમાન સાતમું, જે વ્યક્તિ કે સ્ત્રી વિવેકી, વ્રતધારી અને સદાચારી છે, તે બધા અમારા સાચા સેવક છે। ભક્તિમાં કાયમ અડગ રહેવું એ જ સાચો માર્ગ છે। ફરમાન આઠમું, માતા, પિતા અને ગુરુની સેવા કરવી એ સર્વોચ્ચ કર્તવ્ય છે। અતિથિનું સન્માન કરવું અને પોતાના સ્વધર્મનું પાલન કરવું એ જીવનનો આધાર છે। ફરમાન નવમું, સવારના સમયે વહેલા ઉઠીને પવિત્ર થવું જોઈએ। ત્યારબાદ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ। હૃદય એકાગ્ર કરીને આરાધના કર્યા પછી જ દુન્યવી કામ કરવું। ફરમાન દસમું, એક આસનમાં બેસીને મનને નિષ્કામ રાખીને જપ કરવો જોઈએ। દસે ઇન્દ્રિયો પર નિયંત્રણ લાવવાથી આત્મારામની ઓળખ થશે અને જીવન શુદ્ધ બનશે। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો, તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો, રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। ફરમાન 11મું, દિલની ભ્રાંતિ દૂર કરવી, મોહ, માન અને અભિમાનને ત્યજવું। જીવનમાં અહંકાર એ મોટું અવરોધ છે। અહંકાર છોડીને જો આપણે સમજી શકીએ કે મૃત્યુ સિવાય બધું મિથ્યા છે, તો સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે સોડા કરવી, કીર્તિની લાલસા ન રાખવી। વધારે દેખાવ કે મોટાપણાનો અહમ નહીં રાખવો જોઈએ। આથી મન શાંત રહે છે અને ભવબંધનથી મુક્તિ મળે છે। ફરમાન 13મું, સદવર્તન અને શુભાચાર કેળવવા। વાણીમાં મીઠાશ રાખવી, વિચારને શુદ્ધ બનાવવો અને પોતાના જીવનને પરમાત્માના આશ્રયે વિતાવવું એ જ સાચી સાધના છે। ફરમાન 14મું, દિનજનોના હિતકારી બનવું। જેનું હૃદય બીજાના દુઃખથી દુખાય તે જ સાચો સેવક છે। એવો ભક્ત કદી ભગવાનથી દૂર થતો નથી। ફરમાન 15મું, નિસ્વાર્થ ભાવ રાખવો। જે મનુષ્યના વચનમાં વિશ્વાસ છે અને જે ભક્તિમાં જીતે છે તે જ હરિના દાસ ગણાય છે। ફરમાન 16મું, જનસેવામાં જીવન ગાળવું। જે વ્યક્તિ સેવા કરે છે, તે જ ધર્મી કહેવાય છે। તેને ઊંચ નીચનો ભેદ નથી। તેવા સમદર્શી મનુષ્યની પૂજા થવી જોઈએ। ફરમાન 17મું, ભક્તોમાં સાચો વિશ્વાસ। જેને મુદભક્તિમાં શ્રદ્ધા છે, તે અંતરિક્ષમાં અને પ્રગટ પરિસ્થિતિઓમાં પણ પરમાત્માની મહિમા અનુભવે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા, જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો, તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો, રામદેવ પીરની જય, હિંડવા પીરની જય। ફરમાન 18મું, દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે। કોઈ વિરલા જ્ઞાનીઓ છે, કોઈ વિવેકી છે,
તો કોઈ પોતાના મત પ્રમાણે જ જીવન જીવે છે. સાચો માર્ગ શોધવા માટે ભક્તિને આધાર બનાવવો જોઈએ. ફરમાન 19 ભક્તિના બહાને જો કોઈ અનાચાર કરે કે વ્યભિચારમાં ફસાઈ જાય તો એવો વ્યક્તિ ભગવાનનો સેવક નથી. તેને પૂજા કે પાઠનો અધિકાર નથી. ફરમાન 20 ભક્તિભાવ નિષ્કામ કર્મમાં હોવો જોઈએ. જે ભક્તિ પ્રેમથી કરે છે તે સત્ય સુજાણ નર નારી પરમાત્માની કૃપા પ્રાપ્ત કરે છે. ફરમાન 21 સભામાં સૌના વિચારો સાંભળવા, સૌ સાથે સમાન વર્તવું. જે ભક્ત પરમાત્માની આજ્ઞાને માને છે તે જ મુક્તિનો અધિકારી છે. ફરમાન 22 9 પ્રકારની ભક્તિમાં લાગેલા ભક્તને મુક્તિ પ્રાપ્ત થાય છે. જે આ માર્ગ પર ચાલે છે તેને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. ફરમાન 23 દાન આપવું છતાં અજાણી રીતે રહેવું. દાન કે સારા કાર્યનો દેખાવ ન કરવો જોઈએ. દિવસ રાત આનંદમાં રહેવું એ જ સાચું આધ્યાત્મિક જીવન છે. ફરમાન 24 પરમાત્મા સર્વનો અંતર્યામી છે, ભક્તનો રક્ષણહાર છે. સમયાંતરે ધર્મની સ્થાપના માટે વિવિધ અવતારમાં પ્રગટ થાય છે. ભક્તને હંમેશા વિશ્વાસ રાખવો કે ભગવાન તેમના સાથી છે. આ 24 ફરમાન ભક્તોને જીવન માટે સાચા માર્ગની દિશા આપે છે. એમાં ભક્તિ, સેવા, નિસ્વાર્થ ભાવ, અહંકાર ત્યાગ અને સત્ય જ્ઞાનને મુખ્યત્વે સ્થાન આપવામાં આવ્યું છે. અંતે રામદેવ પીર ભક્તોને સંદેશ આપે છે કે સાચો ભક્ત એ છે જે નિષ્કામ ભક્તિ કરે, સેવા અને સદાચારમાં જીવે અને ભગવાનને પોતાના અંતરમાં અનુભવ કરે. બોલો રામદેવ પીરની જય. હિંડવા પીરની જય.